નીરજ ગુપ્તા. આપણે આજકાલ જોઈ રહ્યા છે ન્યૂઝમાં બહુ હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે બહુ ભય ફેલાઈ રહ્યો છે. તો એની વિશે માહિતી આપવા હું અહીંયા એક અવેરનેસ વિડીયો આપું છું. તો આ વાયરસ નવો વાયરસ નથી, આ જૂનો વાયરસ છે જે 2001માં સૌથી પહેલાં કેસ ડિટેક્ટ થયો હતો. અને જનરલી આ બધા વાયરલ ઇન્ફેક્શન કે જે બી સાધારણ શરદી ખાંસીના ઇન્ફેક્શનો હોય, આ જનરલી વિન્ટર સિઝનમાં કે જ્યારે વિન્ટર સિઝન પછીનો સ્પ્રિંગ સિઝન એમાં આ બધા વાયરસીસ વધારે ફેલાતા હોય છે. તો આમાં લક્ષણ બહુ માઇલ્ડ લક્ષણો હોય છે, જેમાં સાધારણ નાક વહવું, પછી થોડુંક ગળામાં ઇન્ફેક્શન જેવું લાગવું, ગળામાં દુખવું અને થોડીક બહુ ખાંસી જેવું આવે ને હલકો તાવ જેવો રહે. હવે નવજાત શિશુ કે 6 મહિનાથી ઓછા બાળકો હોય જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, કે મોટી વયના વ્યક્તિઓ જેની ઉંમર 65 કરતાં વધારે હોય, કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય, કે પ્રેગ્નન્સી સ્ટેટ હોય, કે અત્યારે ડિલિવરી કરી હોય, એવા બધા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં આ બીમારી થવાના ચાન્સીસ વધારે હોય. એટલે આપણું મેઇન ઇન્ટેન્શન એ કે અગર આપણને શરદી ખાંસી થઈ હોય તો જે આપણે કોવિડ વખતે પ્રિકોશન્સ રાખતા હતા, હેન્ડ વોશિંગ રાખતા હતા, માસ્ક પહેરતા હતા, એ પ્રિકોશન્સ આપણે રાખવા જોઈએ. આમાં કાળજી રાખવામાં એ જ આપણે કોરોના ટાઈમમાં જેવી કાળજી રાખતા હતા, જેવી હેન્ડ વોશિંગ આપણે કરતા હતા, પછી ઘરથી આવ્યા પહેલાં બાળકોને અડકતા પહેલાં આપણે હેન્ડ વોશિંગ કરતા હતા, કે ઘરમાં ખાવાનું ખાતા પહેલાં હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા. એટલે બહુ વધારે પડતું કાળજી રાખીને કરતા તે આપણે પાછી કાળજી રાખવી જોઈએ. આપણે કોરોના વાયરસમાં જે આપણે વચ્ચે સેફ ડિસ્ટન્સિંગ રાખતા હતા, પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા હતા, એ બધું આપણે ફરીવાર એક રિમાઇન્ડર કોલ તરીકે છે જે આપણે યાદ રાખીને કરવું જોઈએ. અને આ વાયરસ માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અગર તમારે લક્ષણ આવે શરદી ખાંસીના, તાવના, શરીર દુખાવા, કળતરા થાય તો તમારે તમારા ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ.